બીજું અહીંયા મંદિર છે એક, હું તમને બતાવું. ત્યાં મામાદેવનું મંદિર છે. તો વિડીયોની શરૂઆત કરતા પહેલાં જય માતાજી, બાપા સીતારામ અને હર હર મહાદેવ. તો આજે આપણે જવાનું છે ખોડિયારમાંના દર્શન કરવા. એ ગામનું નામ છે સાળવા ગામ અને અમારા ગામથી લગભગ 3 કિલોમીટર થાય છે. અને અત્યારે અમે ઊભા છીએ અહીંયા અમારા ગામના પુલ ઉપર અને અહીંયા અમારા ગામની નદી છે આ, અને સામે છે મેલડીમાનું મંદિર અને આ નદીનું નામ છે માલણ નદી. તો આગળ આપણે વિડીયોમાં રહેજો અને તમને આ જ નદીના કાંઠે મંદિર આવેલું છે એ તમને બતાવું અને આગળ વિડીયોમાં રહેજો કે નદીનું લોકેશન બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ખોડિયારમાંના દર્શન કરવા અને હું તમને દર્શન કરાવું ખોડિયારમાંના. તો અત્યારે આપણે મંદિરની ઉપર આવી ગયા છીએ અને તમને દર્શન કરાવી દઉં ખોડિયારમાંના. અને અહીંયા એક નંબર લોકેશન છે અને અહીંયા છે આપણે અગ્ન કુંડ, જ્યાં યજ્ઞ થાય છે. અને આ બાજુ છે કાળ ભૈરવ દાદા અને આ સાઈડ છે ત્યાં મામાદેવનું મંદિર છે, તે પણ તમને હું બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ મંદિરમાં અને દર્શન કરી લો ખોડિયારમાં. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા ખોડિયારમાંના અને હું તમને હવે બીજું અહીંયા મંદિર છે એક, હું તમને બતાવું, આગળ દર્શન કરાવું તમને. આ બીજું મંદિર છે, ખોડિયારમાં દર્શન કર્યા. હવે આ બીજું મંદિર છે, અહીંયા છે ખોડિયારમાં અને ચાઉનમાંનું મંદિર છે અહીંયા. અને અહીંયા બાજુમાં હું તમને દર્શન કરાવું. હજી એક બાજુમાં મંદિર, 2 મંદિર છે અહીંયા, તો હું તમને દર્શન કરાવું અહીંયા. તો આ મંદિર છે ગુરુ દત્તાત્રેય, જે ગિરનારના પર્વત ઉપર છે, તે ગુરુ દત્તાત્રેય છે. ફાઇનલી મિત્રો અહીંયા હવે મહાદેવનું મંદિર છે, શિવલિંગ છે. મહાદેવનું નામ છે ચંદ્રમૌલેશ્વર મહાદેવ. તો હું તમને એ મહાદેવના દર્શન કરાવું. ફાઇનલી મિત્રો હવે તમને દર્શન કરાવ્યા. અહીંયા મંદિર હતું એના, અને આ મંદિર છે તે માલણ નદીના કાંઠે આવેલું છે. તો એકવાર આ
ચેક કરો આ નજારો. તો ફાઇનલી મિત્રો, આ સાળવા ગામમાં ખોડિયારમાંનું મંદિર તમને બતાવ્યું અને તમે દર્શન કર્યા. અને આ સાઈડ રસવાડું છે. જ્યારે અહીંયા માનતાઓ આવે ઉનાળામાં તો આ સાઈડ બધી વ્યવસ્થા છે રહેવાની, અને આ સાઈડ રસવાડું પણ છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. અને હવે આ વિડીયો કરું છું અહીંયા પૂરો.